રાજીનામું આપી દીધું છે અને આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે, એમની સાથે વાતચીત કરીશું, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ નારાજ જણાઈ રહ્યા હતા અને એ તમામ નારાજગીઓની વચમાં અત્યારે હાલ એમને થોડીવાર પહેલા જ રાજીનામું આપી દીધું છે અને તેઓ સર્કિટ હાઉસની અંદર થોડી વાર બાદ તરત જ અત્યારે હાલ તેઓ પોતાનું જે પ્રેસ કોન્ફરન્સ છે એને સંબોધિત કરવા માટે જઈ રહ્યા છે અને એ પહેલા તેઓ વીટીવી સાથે વાતચીત કરવા માટે થોડી વારની અંદર જોડાઈ રહ્યા છે, પરંતુ જે સૌથી મહત્વનું હતું કે તેઓ ઘરની અંદર પુરાઈ ગયા હતા અને ત્યારબાદ વારંવાર વીટીવી એમના ડોર પર પહોંચ્યું હતું અને એમને બહાર આવવા માટે જણાવવામાં આવ્યું હતું અને આખરે હવે આશાબેન પટેલ બહાર આવી ચૂક્યા છે, સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે અને એમની સાથે હવે વાતચીત કરવા માટે આપણે પ્રયાસ કરીશું કે આશાબેન પટેલ કયા કારણોસર આખરે એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને આગળની તેમની રણનીતિ શું રહેવાની છે એ સહિતની તમામ બાબતો પર આપણે આશાબેન સાથે વાતચીત કરીશું, પરંતુ જે સૌથી મહત્વનું હતું કે તેઓ ટેલિફોન પર સતત વાતચીત એમના ઘરની અંદર કરી રહ્યા હતા, ત્યારે આશાબેન સાથે કરશું. આશાબેન પટેલ શા માટે રાજીનામું? આશાબેન શા માટે રાજીનામું? બસ રાષ્ટ્રીય નેતૃત્વ અને અહીંનું નેતૃત્વ જે છે પ્રદેશનું નેતૃત્વ એનું ડિસિપ્લિનની કોઈ શિસ્તતા વગરનું કામ, ડિસિઝન વગરનું કામ અને જ્યાં આપણું માન સન્માન જળવાવું જોઈએ એ બધું જ નેવે મૂકી અને આ લોકો કામ કરતા હોય છે, ત્યારે આ બધા મારા જેવા ઘણા ધારાસભ્યો અસંતુષ્ટ છે અને એ તમને ધીમે ધીમે ખ્યાલ બી આવશે. ઓકે, તો ધારાસભ્યો આગામી સમયમાં બીજેપી તમારી જેવો નિર્ણય લઈ શકે છે? હું તો 36ની છાતી વાળી છું એટલે મેં નિર્ણય લીધો છે, કારણ કે મને મારી પાછળ કોઈ છે નહીં, જેમ વડાપ્રધાન મોદીના પાછળ કોઈ નથી અને એને જે નિર્ણય લઈને આગળ વધ્યા એમ મારી પાછળ કોઈ નથી, એટલે હું તો મારી MSc BEd PhD છું, હું મારી નોકરી કરીને પણ મારું જીવન નિર્વાહ ચલાવી શકું એમ છું, એટલે મારે કોઈના દબાણમાં રહી અને મારું રાજકારણ ચાલુ રાખવાની એવી નીતિથી હું રાજકારણમાં આવી નહોતી. હું એક સામાજિક કાર્યકર તરીકે આવી હતી, લોકોના કામ કરવા માટે આવી હતી. મને લાગ્યું કે અહીંયા ડિસિપ્લિન નથી, અહીંયા શિસ્ત નથી, અહીંયા ડિસિઝન પાવર નથી, અહીંયા નેતૃત્વ નથી, તો હું પ્રજાના કાર્યો કેવી રીતે કરી શકું. અને મારી ઊંઝાની વાત કરું, હું વારંવાર રજૂઆત કરી, રાષ્ટ્રીય લેવલે રજૂઆત કરી, હું અહીંયા પ્રાદેશિક લેવલે રજૂઆત કરી કે ભાઈ મારા આ પ્રશ્નો છે તમે સોલ્વ કરો. 1 વર્ષથી અમને ફેરવ્યા કરે છે અને જો એક ધારાસભ્યને 1 વર્ષ સુધી ફરવું પડતું હોય તો આમ જનતાને, આમ કાર્યકરોની તો શું દશા હશે આ પાર્ટીમાં, એ તમે સમજી શકો. કોના કારણે આ થઈ રહ્યું છે? અમિત ચાવડા, પરેશ ધાનાણી, મારે એનું કોઈ નામ દેવું નથી. તમામ નેતૃત્વના અમે તમામ નેતૃત્વને મળી છું. એવું નથી કે રાજી સાતવ હોય કે બઘેલજી હોય કે મોહંતીજી હોય કે અહેમદ પટેલ હોય કે ઇવન અમિત ચાવડા હોય કે ભરતસિંહ સોલંકી હોય કે કોઈ નેતૃત્વને મેં બાકી રાખ્યું નથી. અને ઇવન અમારી છેલ્લી મિટિંગમાં પણ મેં અમિત ચાવડાને એવું બી કહ્યું હતું, હું બેન તરીકે તમને રિક્વેસ્ટ કરું છું કે આ શું કરવાનું છે કે કેમ, છતાં પણ હજુ એનો કોઈ નિવેડો આવ્યો નથી. ઓકે, તો હવે આગામી સમયમાં શું નિર્ણય? બીજેપીમાં જોડાવાના છો? આ લોકસભા મારા મત વિસ્તારમાં હું જઈશ, હું મારું જે કાર્ય કરું છું એ કાર્ય ચાલુ જ રાખીશ. મારી ઓફિસ સતત 24 કલાક ચાલુ જ રહેશે અને કોઈ બી પ્રજાલક્ષી કાર્યો છે હું કરીશ, કારણ કે એ મારો લોકોએ ચૂંટીને મને મોકલી છે એટલે એ મારી ફરજમાં આવે છે અને એ હું કામ કરીશ. એવું જરૂરી નથી કે હું એક MLA હોય કે કોઈક પાર્ટીની મેમ્બર હોય તો જ કામ કરી શકું. લગભગ હું 18 વર્ષથી કે 16 વર્ષની ત્યારથી સોશિયલ વર્ક કરું છું અને એના કારણે લોકોએ મને આશીર્વાદ આપ્યા હતા અને એ આશીર્વાદથી હું જીતી હતી અને જીતી હતી એનો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો, પણ એ કોંગ્રેસને ફાયદો લેતા આવડ્યો નહોતો. એટલા માટે હું ફરીથી એક દુઃખી આત્મા તરીકે મેં આ રાજીનામું આપ્યું છે. એટલા માટે આપ્યું છે. લોકસભા લડશો કે લોકસભા મેં અત્યારે કશું વિચાર્યું નથી. મારા મત વિસ્તારના મારા કાર્યકરો, મારા માણસો જે મને કહેશે એ પ્રમાણે આગળ કામ કરીશ. અત્યારે સોશિયલ વર્ક અને મારી નોકરી. ઓકે, તો આશાબેન પટેલ હતા અને એમનું સ્પષ્ટ કહેવું હતું કે અનેક બાબતોએ તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. અમિત ચાવડા, રાજીવ સાતવ, અહેમદ પટેલ સહિતના તમામ નેતાઓને તેમને રજૂઆત કરી હતી, પરંતુ એ રજૂઆતો શું હતી એ સહિત તમામ બાબતોનું સ્પષ્ટતા તેઓ થોડી વારની અંદર કરવાના છે. પરંતુ જે પ્રકારે એમને જણાવ્યું કે પ્રદેશ અને કેન્દ્ર લેવલની જે રાજનીતિ છે અથવા તો જે નેતાગીરી છે એના કારણે તેઓ નારાજ હતા અને એના કારણે તેમના દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને એ નિર્ણય ધારાસભ્ય પદથી એમને રાજીનામું આપી દીધું છે. શક્યતાઓ એ પણ જોવામાં આવી રહી છે કે આગામી સમયની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે છે. કેમેરામેન કિશન સોનુ સાથે નરેન્દ્ર રાઠોડ, VTV, ગાંધીનગર.